નમસ્કાર, મહામંથન સાથે હું છું વૈભવી। ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે યુદ્ધ વિરામ જાહેર કરવામાં આવ્યું છે। આ યુદ્ધ વિરામ અમેરિકાની મધ્યસ્થી દ્વારા જાહેર કરવામાં આવ્યું। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આજે સાંજે 5:30 વાગે ટ્વીટ કરી અને આ અંગે માહિતી આપી। આપણા વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે બંને દેશો યુદ્ધ વિરામ માટે તૈયાર છે। આજે 5 વાગ્યાથી યુદ્ધ વિરામ કરવામાં આવ્યું છે। આ અંગે પાકિસ્તાનના ડીજીએમઓ દ્વારા ભારતનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને જેમાં યુદ્ધનો અંત લાવવા માટે અપીલ કરવામાં આવી। ભારતે પણ જવાબમાં એ વાત કહી કે અમે તો પહેલાથી જ શાંતિના પક્ષધર રહ્યા છે, પરંતુ પાકિસ્તાન દ્વારા વારંવાર ઉશ્કેરણી કરવામાં આવતી હતી, જેથી અમે માત્ર જવાબી હુમલો કર્યો હતો અને તે પણ પાકિસ્તાન કે પાકિસ્તાની નાગરિકો કે પાકિસ્તાની સેના પર નહીં, પરંતુ આતંકવાદીઓના લોન્ચ પેડ પર ફક્ત આ કાર્યવાહી કરી હતી। આ બધામાં સૌથી મહત્વપૂર્ણ વાત એ પણ છે કે ભારતની જે શરતો છે તેને માન્ય રાખી અને સીઝફાયર કરાયું છે। ભારત તરફથી સ્પષ્ટપણે કહેવાયું છે કે હવે જો ભારતની ધરતી પર આતંકી હુમલા થશે તો એને એક્ટ ઓફ ટેરર નહીં પરંતુ એક્ટ ઓફ વોર ગણાશે। અહીં આ બીજી એક સૌથી મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે સિંધુ જળ કરાર પર ભારતનો નિર્ણય અલગ છે। ભારતની જવાબી કાર્યવાહીથી ભારતે દુનિયાને એ સંદેશ આપ્યો છે કે ભારત આતંકી પ્રવૃત્તિઓને સાખી નહીં લે। ભારતીય સૈન્ય તાકાત આખી દુનિયાએ જોઈ છે। ભારતીય ડિફેન્સ સિસ્ટમ કેટલી સ્ટ્રોંગ છે એ પણ લોકોએ જોયું છે। આર્મી, નેવી અને વાયુસેનાની તાકાત દુનિયાએ જોઈ છે અને એ જવાનો સ્પષ્ટ સંદેશ આપી રહ્યા છે કે ભારત કા વીર જવાન હું मैं, शौर्य वीरता पराक्रम से भरा हूं मैं, जख्मों से भरा सीना है मेरा, लेकिन दुश्मनों के लिए चट्टान हूं मैं। અને હજુ પણ પાકિસ્તાન સામે અનેક સવાલો છે, કારણ કે એ સવાલો એટલા માટે થતા રહેશે કારણ કે પાકિસ્તાન એ સતત સવાલોના ઘેરાથી ઘેરાયેલું છે। સવાલ એ છે કે ભારત પાક વચ્ચે યુદ્ધ વિરામ પછી હવે શું પાકિસ્તાન ખરેખર સુધરશે? આતંકવાદને હવે ખતમ કરશે પાકિસ્તાન? સરહદ પરથી ભારતમાં થતી ઘૂસણખોરી શું હવે અટકશે? આ તમામ સવાલો સાથે આજે કરીશું મહામંથન। અને હવે યુદ્ધ વિરામ પછી પણ અનેક સવાલો ઉભા થયા છે। આજે સમયગાળા દરમિયાન ખરેખર જેમણે પાકિસ્તાનને મદદ કરી છે એવા દેશો ઉપર પણ ભારત હવે ભરોસો કરશે કે નહીં અને ભારતે ભરોસો કરવો જોઈએ કે નહીં તેની ઉપર પણ અનેક સવાલો છે। એટલા માટે કારણ કે આ સમયગાળા દરમિયાન પાકિસ્તાનમાં લેન્ડ થયેલા એ તુર્કીના પ્લેન હોય કે જેણે ડ્રોનની મદદ કરી હોય પાકિસ્તાનને, તેની મદદ કરવી જોઈએ કે નહીં, તેની સાથેનો જે દ્વિપક્ષીય વ્યવહાર ભારત કરી રહ્યું છે તેની ઉપર ખરેખર ભારતે શું કરવું જોઈએ તેની ઉપર સવાલ હવે રહેવાનો છે। અને બીજી તરફ સવાલ એ પણ થાય છે કે જો હવે પાકિસ્તાન દ્વારા કોઈ પણ નાપાક હરકત કરવામાં આવશે ત્યારે એ દુનિયાનું સ્ટેન્ડ શું રહેશે, એ જગત જમાદારનું સ્ટેન્ડ શું રહેશે તેની ઉપર તમામ લોકોની નજર રહેવાની છે। અને આ તરફ આ સમયગાળા દરમિયાન આપણે પાકિસ્તાનના એ ડબલ સ્ટેન્ડર્ડ પણ જોયા છે અને આ ડબલ સ્ટેન્ડર્ડ વચ્ચે એક તરફ પાકિસ્તાન એવું કહેતું હોય, પાકિસ્તાનના વડાઓ એવું કહેતા હોય કે અમે તો કોઈ પણ પ્રકારે ભારતને જવાબ આપવા તૈયાર છે, પરંતુ જ્યારે પાકિસ્તાન એક તરફ એ ભીખ માંગતું હોય કે જ્યારે અમે આ યુદ્ધ વિરામ રોકવા માંગીએ છીએ અને એ ભીખ અમેરિકા પાસે જઈને માંગતું હોય અને આખરે ભારતે એ શરતો રાખી હોય અને એ શરતોને આધીન હવે જ્યારે યુદ્ધ વિરામ થતું હોય ત્યારે હવે પાકિસ્તાનનું શું સ્ટેન્ડ રહેવાનું છે, તમામ મુદ્દાઓ પર આજે ચર્ચા કરવાની છે। અને ચર્ચા માટે આપણી સાથે અત્યારે ગેસ્ટ પણ જોડાયેલા છે। આપણી સાથે રક્ષા વિશેષજ્ઞ આશિષ કુમાર માથુર જોડાયા છે। સર, સ્વાગત છે આપનું। આર્મી વેટરન કર્નલ પીપી વ્યાસ પણ આપણી સાથે જોડાયા છે, તેમનું પણ સ્વાગત છે। આર્મી વેટરન કર્નલ સિદ્ધાર્થ રાજગુરુ પણ આપણી સાથે જોડાયા છે, એમનું પણ સ્વાગત। અને રક્ષા વિશેષજ્ઞ નવીન જયહિંદ પણ આપણી સાથે ટૂંક સમયમાં જોડાશે। સર, આશિષ સર, સૌથી પહેલો સવાલ આપને એક જ છે કે જે પ્રમાણે આ યુદ્ધ વિરામની જાહેરાત કરવામાં આવી, ભીખ માંગીને આ યુદ્ધ વિરામની જાહેરાત, સ્વાભાવિક રીતે આપણે એટલા માટે આ શબ્દ યુઝ કરીએ છીએ કે એક તરફ પાકિસ્તાન બહુ જ મોટા બળગા ફૂંકતું હતું કે અમે આમ કરી લઈશું, અમે ભારતને આમ જવાબ આપી દઈશું, અમે આટલા અટેક કર્યા છે, ભારતની હાલત અત્યારે આવી છે, આ બધું જ કહેતા હોય, પરંતુ એની વચ્ચે હવે તમારે યુદ્ધ વિરામ માટે ભીખ માંગવી પડે છે। એ પાકિસ્તાન માટે શું સંદેશ છે? કારણ કે ભારતે પોતાની સૈન્ય તાકાત પણ બતાવી છે, એ પાકિસ્તાન આજે દુનિયા સામે ખુલ્લું પડી ગયું છે। જય હિન્દ।
તમે એકદમ બરાબર લાઈન પર જઈ રહ્યા છો વૈભવભાઈ. ધ થિંગ ઇઝ ઘણા દિવસથી આ વસ્તુ ચાલતી હતી. જ્યારથી હુમલો થયો ત્યારથી ભારત એક ડિપ્લોમેટિક અટેક કરી રહ્યું હતું. જ્યારે આપણે એના 7th મેના દિવસે જ્યારે એના સાઇટ્સ ઉપર આપણે હુમલો કર્યો, જે ટેરરિસ્ટ સાઇટ્સ હતી તે બધી સાઇટ ઉપર જ્યારે આપણે હુમલો કર્યો અને 9 ટેરરિસ્ટ સાઇટ્સ આપણે ડેમેજ કરી નાખી અને એના પછી એક ધીરે મિલિટરી લેવલ પર આખું ઓપરેશન એસ્કેલેટ થતું હતું. પહેલા એક ડિપ્લોમેટ ચેનલ પર એમને આપણે હેરાન સ્ટોપ કર્યા અને હવે મિલિટરી લેવલ પર પણ ભારતે પાકિસ્તાનને દબાવવાનું ચાલુ કર્યું હતું. અને સડનલી સ્પેસિફિકલી કાલે જ્યારે હું આનું એક ડાયરેક્ટ કનેક્શન જોઉં છું, ગઈકાલે જે IMF એક ફંડ રિલીઝ કર્યું પાકિસ્તાન માટે, એની સાથે આનો સીધો નાતો દેખાઈ રહ્યો છે, સીધી લિંક દેખાઈ રહી છે. અને મને એવું લાગે છે કે પાકિસ્તાન ભિખારી થઈ ગયું હતું. એની પાસે ના ખાવાના પૈસા હતા, ના પીવાનું પાણી હતું, એટલે એ ઘૂંટણીએ પડ્યું છે. અને આ જે લોન એને મળે તેના માટે આ બધું કરવા માટે તૈયાર થયું છે. બાકી એ સુધરશે એવું હજુ બી હું માનવા તૈયાર નથી. એના કોઈ ચાન્સ નથી. અને હું એમ માનું છું કે ભારત ઈચ્છતું તો કદાચ હજુ આ સીઝ ફાયરને 24 કલાક માટે પાછળ ઠેલી શકતું હતું અને 24 કલાકમાં બીજા બધા ઘણા એવા આપણા ઓબ્જેક્ટિવ્સ હતા જે આપણે એચીવ કરી શકતા હતા. નાઉ ધ એન્ટાયર સિનારીઓ હેઝ શિફ્ટેડ. જે મિલિટરી ઓપરેશન્સ હતા ત્યાંથી બધું હવે ડિપ્લોમેટિક ચેનલ પર જતું રહ્યું છે. નિગોશિએશન્સ માટે જે આપણી કમિટી જશે, જે લોકો જશે, તે લોકો કેવી રીતે આખું સીઝ ફાયરને લઈને પાકિસ્તાનને દબાણમાં લાવે છે, કેવી રીતે એની સાથે નિગોશિએશન્સ કરે છે, તે જોઈ રહ્યું છે. જ્યાં સુધી અમેરિકાની વાત છે, અમેરિકા એમ કહે છે કે બીકોઝ ઓફ અવર ઇન્ટરવેન્શન અમારી લીધે આ થયું છે, પણ ના ભારતની સરકારે એનું સમર્થન કરી રહ્યું છે કે પાકિસ્તાન તરફથી મેં હજુ સુધી કોઈ સ્ટેટમેન્ટ નથી જોયું એમણે એમ કીધું હોય કે અમેરિકાને લીધે અમે સીઝ ફાયરમાં ઉતર્યા છીએ. તો હું એમ માનું છું કે આ સીધી ભારતની જીત છે. ભારત વોઝ ધીસ ક્લોઝ ફ્રોમ ડિસ્ટ્રોઈંગ પાકિસ્તાન. જો આ સીઝ ફાયર આજે ના થયું હોત તો કરતા આવતા 24 કલાકમાં પાકિસ્તાન અડધું ખાલી થઈ ગયું હોત. આપણને કન્ફર્મ ન્યૂઝ મળી રહ્યા છે કે ત્યાં ગાડી પેટ્રોલ નથી, આસમાને દાલ, આટા, ચાવલ, સબ્જીના ભાવ એકદમ બહુ ઘણા વધી ગયા છે અને એની પાસે અત્યારે વેપન્સ ખતમ થઈ રહ્યા છે, ડ્રોન નથી વધી રહ્યા, કશું પાકિસ્તાન પાસે છે જ નહીં. એ ઓલમોસ્ટ ખતમ થવાના આરે હતું અને સડનલી આ એક બ્રેક આવ્યો છે. તો ભારતની દયા બી હોઈ શકે છે. અલ્ટિમેટલી આપણી હિન્દુ સંસ્કૃતિ છે કે આપણે દયા ખાઈએ છીએ જે ભીખ માંગે એની ઉપર. તો આ એક દયા ભારતે પાકિસ્તાન ઉપર જતાવી છે. પરંતુ હવે આવનારા સમયમાં કોઈ પણ જાતનું આમાં છે ને કોઈ પણ એક એને ભૂલ કર્યા વગર, કોઈ પણ એક જાતનું એને કઈ ઓપ્શન આપ્યા વગર બહુ ટફ નિગોશિએશન કરવું જોઈએ. કારણ કે મેટર હવે મિલિટરીના હાથમાંથી નીકળી અને ડિપ્લોમેટના હાથમાં જઈ રહી છે. રાઈટ. આપણી સાથે નવીન સર પણ જોડાયેલા છે. નવીન સર, આપનું પણ સ્વાગત છે મહામંથનમાં. નવીન સર, અહીંયા સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે સીઝ ફાયર સ્વાભાવિક રીતે થયું, પરંતુ ભારતની જીત એ દુનિયાએ જોઈ છે. કારણ કે જે જડબાતોડ અને એક સ્પષ્ટ મેસેજ ભારતનો રહ્યો છે કે અમારી લડાઈ ફક્ત ને ફક્ત એ આતંક સામે છે કે જેને પાકિસ્તાન પોષી રહ્યું છે. એ તમામ જે ઠેકાણાઓ છે એને અમે નષ્ટ કરીશું. અમારે પાકિસ્તાનના સામાન્ય નાગરિકોને કે એની સેના સાથે અમારે કોઈ દુશ્મની નથી. એ સ્પષ્ટ સંદેશ ભારતે પહેલા દિવસથી આપ્યો છે. પરંતુ એ પાકિસ્તાની સેના હોય તેણે સતત ભારતના નાગરિકોને નિશાન બનાવ્યા અને ફરી એક વખત એ જવાબ આપ્યો કે અમે નથી સુધરવાના, તમે ગમે તે કરશો. અને સવાલ હજુ પણ પાકિસ્તાન સામે એ જ રહેવાનો છે કે ખરેખર પાકિસ્તાન આના પછી પણ સુધરશે કે નહીં. અને એની સામે ભારતે એક સ્પષ્ટ પોતાની વાત દુનિયા સામે મૂકી છે કે હવે જો આતંકીઓ ભારતના કોઈ પણ વ્યક્તિને નિશાન બનાવશે અને જો આતંકી હુમલો થશે તો તેને એક્ટ ઓફ ટેરર નહીં કહેવાય, તેને એક્ટ ઓફ વોર કહેવાશે. આ સંદેશ કેટલો મહત્વપૂર્ણ અને તેની સાથે સાથે આ સંદેશ દુનિયાને શું કહી રહ્યો છે ભારતની આતંક સામે લડાઈને લઈને? जी, मैं सबसे पहले आपको बधाई भी देता हूं वीटीवी के सर्विस को उसमें ही, और हमने स्टार्टिंग में भी जी, आप मेरी आवाज सुन पा रहे हैं? जी 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 सर जी, आपको ध्यान होगा कि पाकिस्तान के बारे में हमने पहले भी बताया था कि ना तो पाकिस्तान की क्षमता है और ना ही पाकिस्तान पे ऐसे सैन्य शक्ति है कि वो भारत के सामने कहीं पे टिक पाए. बार बार इसको जो हमला करने की जो ये आदत सी होती है, क्योंकि हमने अभी सर ने भी जो बताया कि भाई इनके पास किसी भी तरह का कोई आर्थिक साधन नहीं है और युद्ध इसने अपने आर्थिक साधन के लिए करता है, जुटाने के लिए. इस बार क्या हुआ
कि इसको कहीं से भी युद्ध के नाम पे कोई आर्थिक साधन मिला नहीं। जब आर्थिक साधन नहीं मिला और इसने जब अपनी सब जगह से देख लिया और वहां पर इनके साथ पहले ही जो है वो पाकिस्तान के अंदर आप दे रहे हैं कि दूसरा देश बनने की भी साथ के साथ जो है वो मांग वहां पे उठ रही है, तो वो अपने अंदरूनी कलह में ही जो है वो उलझा हुआ है। भारत के साथ इस तरह की छेड़खानी करना या बचकानी हरकतें करना ये इसका स्वभाव था। ये था दूसरे देशों की सह पे। जो पड़ोसी देश था उसने इसको एक सह दिया कि आप इस तरह की हरकत करें, हम आपको मदद करेंगे। लेकिन जब उनके हथियार को एकदम से भारतीय सेना ने मार गिराया तो उसके साथ क्या हुआ कि उन देशों के हथियारों की भी पोल खुल जाती। इसलिए वह बार बार गिड़गिड़ा भी रहा था। आप देखिए भारत के सामने पाकिस्तान कहां पर टिकता है। भारत के पास 15 लाख की फौज है, उसके पास कितनी 6.5 लाख की फौज है। बात कभी भी जब युद्ध हो जाता है तो युद्ध किसके दम पर जीता जाता है? भारतीय सेना की जो फ्रंट लाइन आपको बताया, उसके बाद जो पैरामिलिट्री फोर्सेज की क्षमता है। भारत के पास 25 लाख की पैरामिलिट्री फोर्सेज है, जबकि पाकिस्तान में उसके बदले में क्या है? आधी भी नहीं है। बात हम जब हवाई उसकी करते हैं तो भारत के पास 650 से ज्यादा जो है वो लड़ाकू विमान है, उनके पास 400 की भी कैपेसिटी नहीं है। बात हम नेवल विंग की करें तो नेवी विंग में हमारे पास जो है वो 50 से ज्यादा है। 2 हमारे पास एयरक्राफ्ट है, उनके पास क्या है? वो भी नहीं है। तो कहीं ना कहीं वो हमारे किसी भी उस पर नहीं टिकते थे। दूसरा जो आर्टिलरी की जो हमारे पास साधन है वो कितने बड़े हैं, इन सभी चीजों के आगे वो कहीं पे नहीं। जब हमारी वायुसेना के वीरों ने उनको पहले ही, चाहे उनके ड्रोन थे, चाहे उनकी मिसाइलें थी, और उनके घर में घुस करके, चाहे वो कराची थी, चाहे रावलपिंडी थी, चाहे दूसरी जगह पे, ठीक जो निशाना लगा, और उस निशाने से पूरा पाकिस्तान इस बात को तो जान गया था और पूरा विश्व भी इस बात को जान गया था कि भारत हमेशा सत्य पर चलता है और भारत हमेशा नेक राहों पे चलता है, क्योंकि भारत सनातन को मानता है और सनातन को मानने वाला कभी भी लोगों पर प्रहार नहीं करेगा, आम सिविलियन पर प्रहार नहीं करेगा। और वही सैन्य धर्म हमारे सैनिकों ने निभाया। अगर चाहते तो भारत की वो जो दोनों बेटियां थी उसी दिन लाहौर को तबाह कर सकती थी, लेकिन उन्होंने आतंकवादियों के ठिकानों को तबाह कर करके ये एक संदेश ही देना था कि बेटियां हमारी कितनी मजबूत है। जब 2 बेटियों ने ऐसे आतंक मचा दिया तो भारतीय सेना तो बहुत थी। तो देर आए दुरुस्त आए, और जो भी भारतीय सेना का जो भी हमारा रक्षा मंत्रालय तय करता है तो बड़ी सूझबूझ करके, क्योंकि आज विश्व में सब लोग भारत की तरफ देख रहे थे कि भारत क्या है। और पाकिस्तान को प्रत्येक जगह से मुंह की खानी पड़ी। अमेरिका ने उसको साफ साफ शब्दों में, कड़े शब्दों में चेतावनी दी कि भारत से मत उलझो, इसके साथ उलझोगे तो क्या होगा? सिर्फ और सिर्फ नुकसान नुकसान नुकसान। हालांकि युद्ध कभी भी कोई भी हुआ उसमें हमेशा नुकसान होता है, लेकिन इस युद्ध के अंदर पहले से ही सुनिश्चित थी कि जीत भारत की होनी है। और भारत ने अपना जो है पूर्ण रूप से एजेंडा भी बता दिया था। भारत के रक्षा मंत्री, भारत के विदेश मंत्री लगातार विदेशों में संपर्क कर रहे थे। आप भारत की विदेश नीति को देखिए, एक तरफ युद्ध चल रहा था और वो विदेश नीति के तहत जो है वो अपने सभी जो साथी देश थे उनसे संपर्क में थे, और लगातार जो पाकिस्तान की एक्टिविटी थी उनको बताया जा रहा था। जब उनके ड्रोन गिरे, उनकी मिसाइल गिरी या उनकी दूसरी चीजें गिरी, उनके सारे सबूत सामने थे। और भारत ने जब उनकी पूरी चीजें जब उनको दिखाई कि पाकिस्तान आतंकवाद का अड्डा है, और ये हम सब के लिए, भारत के लिए सौभाग्य है कि जिस देश का नेशनल सिक्योरिटी एडवाइजर NSA डोभाल जी, उनके आप जीवन के बारे में देखें तो उनका जीवन ही आधा से ज्यादा पाकिस्तान की वो नस नस के बारे में जानते हैं, जिसने 31 साल के कैरियर में 31 बार वर्दी नहीं पहनी। पाकिस्तान उनके बारे में अच्छी तरह से जानता है कि डोभाल जी के द्वारा जो बनाई हुई नीतियां हैं वो कहीं पे भी गलत नहीं होंगी। और हमारे जो भारतीय सेना के जवान हैं वो पूर्ण रूप से हर एक चीज में सक्षम है। कल ही
एक गांव से कल ही उसकी शादी हुई और जैसे ही भारतीय सेना से संदेशा मिला तो आपने देखा होगा कि वो जो नई नवेली दुल्हन थी और जो बहन थी उसने अपने आरते की थाली के साथ भाई को विदा किया और बोली भाई जाओ, इस वक्त घर को नहीं। और उस साहसी બિલકુલ બિલકુલ એટલે એ જ તાકાત છે ભારતની એ ડિફેન્સ સિસ્ટમ હોય કે ભારતની સૈન્ય તાકાત હોય એ તાકાત છે ભારતની કે જ્યારે એ સમય આવતો હોય છે ત્યારે ભારત સ્વાભાવિક રીતે એનો જવાબ આપી દેતો હોય છે. ખૂબ સાચી વાત આપે કરી છે સર. આશિષ સર, અહીંયા બીજો એક સૌથી મહત્વપૂર્ણ સવાલ એ પણ છે કે નવીન સરે એક ખાસ વાત એ કરી કે ભારત સતત અન્ય દેશોના સંપર્કમાં રહ્યું, એમને જાણકારી આપી અને એટલે ડિપ્લોમસી લેવલે ભારત ખૂબ આગળ રહ્યું છે અને ભારતે પોતાની બે તાકાત, હું બે તાકાત કહીશ કે ભારતે પોતાની એક સૈન્ય તાકાત દુનિયાને બતાવી છે, પરંતુ ભારત કૂટનીતિની રીતે પણ કેટલું આગળ છે, ભારત ડિપ્લોમસીની રીતે પણ કેટલું આગળ છે એ પણ ભારતે દુનિયાને બતાવી દીધું છે. એટલે ભારત દ્વારા સતત એ સંબંધો બનાવવાની વાત હોય દુનિયાભરના દેશો સામે, કારણ કે આપણે સાઉદી અરેબિયાની વાત જોઈ, એક સમય પાકિસ્તાનનું એટલું નજીક માનવામાં આવતું હતું કે જે ખરેખર પાકિસ્તાનને ખૂબ મદદ પણ કરતું હતું, પરંતુ એ જ દેશ કદાચ એ કંઈક નિવેદન પણ ન આપે એવું કે જેનાથી ભારતને કોઈ ઠેસ પહોંચે. એટલે એ જ સાબિત કરી બતાવે છે કે ભારતે પોતાના સંબંધો કેટલા વિકસાવ્યા છે, એટલે એ ભારતના સંબંધો આવા સમયગાળામાં કેટલા કામ આવ્યા છે અને ખરેખર ભારત ડિપ્લોમેટિક રીતે કેટલું આગળ છે. એક્ઝેક્ટલી મિસ વૈભવી, હું એમ કહીશ કે આ જે થયું છે યુદ્ધ વિરામ એ ડિપ્લોમેટિક ચેનલની જીત છે. સૈન્યને હજુ એની જીતનો ઇંતજાર હતો, સૈન્યને ટાઈમ આપવામાં આવ્યું હોત તો સૈન્યએ બી પોતાની જીત દર્જ કરાવી દીધી હોત. પણ આપણા દેશનું સૈન્ય છે જે ડેમોક્રેસીની અંદરમાં કામ કરે છે, એક સિવિલિયન આપણા સુપ્રીમ કમાન્ડર છે, આપણા રાષ્ટ્રપતિ, તો એમના કહેવાના એમના આદેશ મુજબ સૈન્ય અત્યારે રોકાઈ ગયેલું છે. પણ ઓફકોર્સ ડિપ્લોમેટિક ચેનલની જે વાત ચાલે છે અને આપણે પહેલી શરૂઆત ડિપ્લોમેટિક ચેનલથી જ કરી હતી. આપણે કહ્યું હતું કે ભાઈ આ વસ્તુ થઈ છે, અમે પાકિસ્તાનને સમજાવી રહ્યા છીએ, તમે પણ પાકિસ્તાનને સમજાવો અને આનું સોલ્યુશન લાવવામાં અમારી મદદ કરો. સમહાવ પાકિસ્તાનને એ વસ્તુ ખબર નથી પડતી, એટલે જયારે એને ખબર ના પડી તો આપણે આ મિલિટરી એક્શન્સ લેવાની જરૂર પડી. અધરવાઇઝ ડિપ્લોમેટિક ચેનલ પર જયારે પહેલેથી સ્ટાર્ટ કર્યું હતું, સેન્કશન લગાવ્યા, પાણી રોક્યું, ઓલ ઓવર એક્રોસ વર્લ્ડની સાથે કોન્ટેક્ટ કરીને લોકોને એક્ઝેક્ટ સિચ્યુએશન શું છે, સાચી સિચ્યુએશન શું છે તેના વિશે જાણકારી આપી. અને ડ્યુરિંગ ધીસ એન્ટાયર ઓપરેશન ઓલ્સો ડેઇલી સવાર અને સાંજ દિવસમાં 2 વાર બ્રીફિંગ કરી અને ફક્ત અને ફક્ત સત્ય સાથે લોકોને જાણકારી આપી કે જે સત્ય છે તે આ છે, બાકી બધા ફેક ન્યૂઝ છે વિથ પ્રૂફ. તો ધીસ ઇઝ ડેફિનેટલી વિન ફોર ડિપ્લોમસી અને આપણી ડિપ્લોમસી છેલ્લા ઘણા ટાઈમમાં ઘણી બધી સુધરી છે. હું એમ માનું છું કે આ જે ગવર્મેન્ટ છે, અગેન આઈ એમ નોટ સપોર્ટિંગ એની ગવર્મેન્ટ ઓર ડિસ્કરેજિંગ એની ગવર્મેન્ટ, પણ જે થાય છે એ બોલવામાં મને કઈ વાંધો નથી કે જે પ્રેઝન્ટ ગવર્મેન્ટ છે એણે એક શોધીને દરેક જગ્યાએ પોતાના જેને કહેવાય કે નંબર 1 માણસ બેસાડ્યા છે. લેટ ઇટ બી NSA, લેટ ઇટ બી એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટર ઓર ઇન ઓલ અધર મિનિસ્ટ્રી ઓલ્સો. આપણે અત્યારે એમાં નથી પડતા, પણ આ ગવર્મેન્ટનું જે ફંક્શનિંગ છે એમણે એ નથી જોયું કે માણસ કેવો છે, એમણે જોયું છે કે માણસનું કામ કેવું છે અને એ કામ અત્યારે બોલી રહ્યું છે. આપણને પણ ખબર છે કે બિફોર બીકમિંગ એન એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટર EM જયશંકર સાહેબ એક પ્રાઇવેટ કંપનીમાં એક બહુ મોટા કોર્પોરેટ ગ્રુપમાં કામ કરતા હતા, પરંતુ ત્યાંથી એમને શોધીને અહીંયા પાછા લાવ્યા અને એમને આ પદ આપ્યું અને એમણે આ પદની નિષ્ઠા, એનું કાર્ય પૂરેપૂરું નિભાવ્યું છે જે અત્યારે આપણી સામે છે. સો ડિપ્લોમેટિકલી ઇન્ડિયા ઇઝ ગોઈંગ સ્ટ્રોંગ એન્ડ ઇઝ વિલ અગેન ગો વેરી સ્ટ્રોંગ. બિલકુલ. અને સર, તમે જે વાત કરી કે આપણે પ્રેસ બ્રીફિંગ કરતા હતા અને એમાં આપણે એ પુરાવા આપતા હતા, અને એના ઉપરથી એક વાત હું તમને સ્પષ્ટપણે કહીશ કે આપણે એ પણ જોયું હશે કે જ્યારે પાકિસ્તાનના મંત્રી જ્યારે એવું નિવેદન આપે કે અમે ભારતના ડ્રોન તોડી પાડ્યા છે, અમે ભારતની મિસાઇલ તોડી પાડી છે, અને જ્યારે એમને પૂછવામાં આવે કે તમે ક્યાં જોયું અને તમારી પાસે શું સાબિતી છે, ત્યારે એમનો એ જવાબ એ હોય કે અમે સોશિયલ મીડિયા પર જોયું. એટલે એમાં પણ બંને દેશો વચ્ચેનો જે આકાશ જમીનનો ફરક છે કેટલો છે આપણને ખબર પડી જાય, કારણ કે એમાં પણ પાકિસ્તાન હસવા પાત્ર જ રહ્યું છે અને એમાં પણ તેમણે બળગાજ ફૂક્યા છે. નવીન સર, બીજો એક સવાલ આપને એ પણ છે કે ભારત સ્વાભાવિક રીતે કૂટનીતિક રીતે તો આગળ છે જ, પરંતુ સૌથી મોટો સવાલ બીજો એ પણ છે કે આ દિવસો દરમિયાન આપણે પાકિસ્તાની સેનાને જોઈ છે. પાકિસ્તાની સેના જે સતત કદાચ પાકિસ્તાનના PM નું પણ કદાચ એમની સામે નથી ચાલતું હતું, જે પાકિસ્તાની સેના ઈચ્છે એવું જ થાય છે. એટલે જો કદાચ હજુ પણ પાકિસ્તાન નહીં સુધરે, એટલે કે પાકિસ્તાની સેના નહીં સુધરે, તો શું પાકિસ્તાની સેના જ પાકિસ્તાનની બરબાદીનું કારણ બની રહેશે?
जी बिल्कुल आपने सही कहा कि पाकिस्तान की सेना ही पाकिस्तान की बर्बादी का कारण है। आप पाकिस्तान की सेना के पूर्व जनरलों का एक बार इतिहास उठा करके देखें कि पाकिस्तान को कंगाल किसने किया। जी सर। आज तक पाकिस्तान के जितने भी पूर्व जनरल हुए हैं, आप उठा करके देखिए कि कोई भी पाकिस्तान में नहीं रहा। उसने पाकिस्तान की आवाम से धन इकट्ठा किया और विदेशों में चले गए। भारत जैसे एक लोकतंत्र देश है और यहाँ पर एक राजनीति का बड़ा महत्व है, जबकि पाकिस्तान के अंदर राजनीति के जो लोग हैं वो सेना के मोहरे हैं और सेना के मोहरे होने के कारण सेना जो है वही आतंकवाद का गढ़ है। भारत और पाकिस्तान में दोनों में जो अंतर है कि पाकिस्तान की सेना आतंकवाद को जन्म देती है और आतंकी ठिकाने जो हैं वो पाकिस्तान के उनके अंदर हैं। जब आतंकवाद को अगर खत्म करना है तो उसके लिए क्या किया जाएगा? सबसे पहले तो पाकिस्तान ये अपने आप में देखना पड़ेगा उसको कि मेरी खाने की क्षमता क्या है और कमाने की क्षमता क्या है। उसके पास ना तो खाने की स्थिति और ना ही कमाने की स्थिति। ऐसे खाने और कमाने की स्थिति में वो हर बार अपने देश को युद्ध की उसमें ढेल देता है। दूसरी बात, भारत आज एक सक्षम देश है। 2025 का भारत एक आधुनिक भारत है। आज आपने देखा कि भारत को अभी राफेल उड़ाने की जरूरत नहीं पड़ी। उससे पहले ही जो है भारत ने पड़ोसी देश को, दुश्मन देश को सिलेंडर करवा दिया। क्यों करवाया? क्योंकि निशाना सही था और सही जगह पर था। इसलिए रणनीति के तहत चाहे उनका पानी बंद करना था, पानी बंद करने का जो एक संदेशा था कि आप किसी देश को अगर युद्ध में हराना चाहते हो तो उसको एक तरफ से नहीं, उसको चारों तरफ से हराइए ताकि वो कभी दोबारा से उठ करके ना आए। और हमारी सेना तो हरदम वीरों की तरह लड़ती है, क्योंकि भारतीय सेना का एक दो लाइन हमेशा याद आती हैं कि गिरते हैं सहसवारी मैदान जंग में, वो तिफल क्या गिरेगा जो घुटनों के बल चले। तो ये तो उस तिफल की तरह इनकी जो है वो कहानी है कि ये ना तो घुटनों के बल चल सकते हैं और ना ही रेंग के पे चल सकते हैं। सिर्फ भीख का कटोरा लेकर के दूसरे देशों में जा सकते हैं। इसीलिए आपने देखा उनके रक्षा मंत्री ने, उनके दूसरे मंत्रियों ने पहले दिन जब सदन के अंदर बड़े गिड़गिड़ा करके बोला कि हमने भारत की सेना की इतनी मिसाइलें मार दी, भारत की इतनी मिसाइलों को ध्वस्त कर दिया। और जब वहीं की आवाम ने जब उनसे पूछा कि एक बार हमें दिखा तो दो कोई एक आधा टुकड़ा, तो तब उनकी सच्चाई जब सामने आई कि इनकी पोल पट्टी खुलेंगी। और वहां के जर्नल जो है इस बात को अच्छी तरह जान चुके थे कि अब भारत जो है वो पूर्ण रूप से पीओके के साथ साथ हर जगह पर जो है वो कब्जा करेगा। इसलिए इस डर के मारे उन्होंने जो है वो विदेशों में जगह जगह पर गए, आपने देखा। और बार बार वो भी विदेशों से संपर्क कर रहे थे कि हमारा समझौता करवा दीजिए या हमारे को कुछ जो है चंदा दे दीजिए, लोन दे दीजिए। अरे भाई, लोन तो कोई जब देगा जब आपकी ईएमआई चुकाने की क्षमता होगी। तो डिफॉल्टर को लोन कौन देगा? ये तो एक सीधी सी परंपरा है। तो डिफॉल्टर था और पहले ही जो है जिनके पास से लोन लिया था उनकी पहले ही ईएमआई नहीं दे पाया, तो उन देशों को इसके बदले जो थोड़ी बहुत मदद करी है वो अब चुपचाप इनकी जमीन ले लेंगे। ये एक इस युद्ध का मुख्य एजेंडा इसका रहा। બિલકુલ આશિષ સર, બીજો એક સવાલ તમને એ પણ છે કે ચીનની વાત અહીંયા એટલા માટે કરવી પડે કારણ કે જેટલા પણ હથિયારો હોય છે, શસ્ત્રો હોય, જો એ પાકિસ્તાને ઉગાર્યા હોય તો એ ચીનના હતા અને વર્ષ 2021 થી 24 દરમિયાન જેટલા પણ શસ્ત્રો કદાચ ખરીદ્યા હોય એમાંથી 80% તો ચીન પાસેથી પાકિસ્તાને ખરીદ્યા છે। અને આ સમયગાળા દરમિયાન જ્યારે ચીનને સવાલ પૂછવામાં આવ્યો કે પાકિસ્તાને તમારા શસ્ત્રોનો ઉપયોગ કર્યો છે ભારત વિરુદ્ધ, ભારત પર હુમલો કરવા માટે, ત્યાંના લોકોને ટાર્ગેટ કરવા માટે, ત્યારે ચીનનો એ સ્પષ્ટપણે જવાબ એ આવે છે કે અમને નથી ખબર। એટલે ભલે ઇનડાયરેક્ટલી કદાચ એ પાકિસ્તાનને સપોર્ટ કરતું હોય પણ અહીંયા ચીનની પણ એ જ પોલ ખુલી છે કે બંને દેશ સ્વાર્થી છે, કોઈ એકબીજાનું ક્યારેય નથી થવાનું। એટલે ચીને પણ એક વાત સ્પષ્ટ કરી દીધી કે તમે જો ફસાશો તો તમારે એકલા જ ફસાવાનું છે। ચીન પહેલેથી આવું જ રહ્યું છે। ચીન ઇઝ અ બિઝનેસ નેશન।
એ જે નેશન છે એનું એક જ કામ છે કે હું કોઈ પણ વ્યક્તિને તમે કોઈ પણ વ્યક્તિને 3 રીતે 4 રીતે તોડી શકો છો, જે આપણા ચાણક્ય કહી ગયેલા કે સામ, દામ, દંડ અને ભેદ. આજના ટાઈમમાં તમે કોઈ વ્યક્તિને સમજાવી શકો, તમે આખી કન્ટ્રીને ના સમજાવી શકો, પણ દામ એક એવી વસ્તુ છે કે જેનાથી તમે કશું બી કરી શકો. અને ધ વે છેલ્લા ઘણા વર્ષથી 5-7 વર્ષથી 10 વર્ષથી તમે ચીનનું આખું મોડસ ઓપરન્ડી જોશો તો એ દરેક જગ્યાએ પૈસા આપે છે, સાધનો આપે છે, ત્યાં વિકાસ કરીશું એવી વાત કરે છે, અને સામે કશું કેવી વસ્તુ છે જે ત્યાંથી લઈ લે છે જે ચીનને માટે ફાયદામાં હોય. પાકિસ્તાન સાથે બી એવું કર્યું. ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર બનાવીશું, રોડ બનાવીશું, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવીશું, તમારો પોર્ટ ડેવલપ કરીશું, એ બધી વાતો કરીને ધીરે ધીરે પાકિસ્તાનમાં ઘૂસવાની કોશિશ કરી હતી. પરંતુ ભારતના કન્ટિન્યુઅસ ઇન્ટરવેન્શનના કારણે એટલું સક્સેસફુલ ત્યાં એ નહોતું થઈ રહ્યું. હવે જયારે ચીને પોતાનો જે સ્ટેટમેન્ટ આપી છે એની પાછળના 2 કારણ છે. એવું કહેવાય છે કે ઇન્ડિયાએ એના 2 કે 3 જહાજો તોડી પાડેલા છે, જે J-15, J-17 હતા. તો આજે જયારે ચીન એ વસ્તુ લઈને બીજા કોઈ દેશમાં માર્કેટિંગ કરવા જશે તો પહેલો સવાલ હશે કે તમારા જહાજ તો તૂટી જાય છે, યુદ્ધમાં સક્સેસફુલ નથી, તો હું તમારું આ સિસ્ટમ કેમ ખરીદું? તો ચીનને અહીંયા બહુ મોટો ફટકો લાગ્યો છે. બીજી વસ્તુ, ચીન પોતે પણ આ એરક્રાફ્ટ વાપરે છે એના ડિફેન્સ માટે. તો જે બાકીના ચીનના જે દુશ્મનો ગણો કે જે ચીનની સરહદ સાથે જે બીજા કન્ટ્રીઝ લાગેલા છે, ચાહે જાપાન છે, તાઇવાન છે, કે જે બી છે બધા, એ બધાને હવે ખબર પડી કે ભાઈ J-15, J-17 એ રમકડા છે, એમાં કશો પાવર છે નહીં, એનાથી આપણે ડરવાની જરૂર છે નહીં, કારણ કે ભારતે ઓલરેડી એને ઉડાવી દીધા છે. રાઈટ. અને એ બી એવું જરૂરી નથી કે ડોગ ફાઇટમાં ઉડાવ્યા છે, કદાચ એક મિસાઇલ મારીને પણ ઉડાવી દીધા હોય, જેનું કન્ફર્મેશન આવશે ત્યારે આપણને ખબર પડશે. So the thing is, China is not that powerful, that superior in the field of the defense. આ એક વસ્તુ આવી ગઈ. અમેરિકા F-16 ઓલરેડી આપણે પહેલા મારી ચૂક્યા છીએ, ફરી 1-2 મારી દીધા હોત તો એને માટે પણ સેમ પ્રોબ્લેમ હતો. અમેરિકાનું બીજું જે ઇન્ટરેસ્ટ રહેવાનું પાકિસ્તાનમાં કારણ એ છે કે એને હજુ ચાઇનામાં તે સપોર્ટ જોઈએ છે. ઇન્ડિયા અને અમેરિકા ફ્રેન્ડ્સ છે, પોતાના પર્સનલ લેવલ ઉપર કામ કરી રહ્યા છે, પણ જે રીતે પાકિસ્તાનને અમેરિકા દબાવીને રાખતું હતું એવી રીતે પહેલા ભારતને બી દબાવીને રાખવાની કોશિશ કરતું હતું, પણ આજના દિવસમાં ભારત એવી રીતે નથી દબાઈ રહ્યું. ભારત જયારે અમેરિકાથી કઈ વાત આવે તો એ જુએ છે કે આમાં અમેરિકાનો ફાયદો છે તો મારો ફાયદો છે કે નથી. રાઈટ. કારણ કે આપણે અલ્ટિમેટલી વી હેવ ટુ રન અ નેશન, એન્ડ નેશન રન્સ ઓન ઇકોનોમી, નેશન ડઝન્ટ રન ઓન મિલિટરી પાવર્સ. ઓકે, તો આ એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એટલે જયારે અમેરિકાએ કીધું કે રશિયાનું ઓઇલ ના ખરીદો, પણ ભારતે પોતાનો ફાયદો જોયો અને ઓઇલ ખરીદ્યું. તો એક કારણ એ છે કે અમેરિકાને એમ છે કે ભારત મારાથી અત્યારે આખું નથી દબાઈ રહ્યું. જો હું પાકિસ્તાનને ફરી ઉભું કરું, પહેલા બી એમણે એ જ કર્યું હતું, ફરી ઉભું કરું તો કદાચ ભારત મારા થોડા કંટ્રોલમાં આવે, પણ હવે એ વાત અહીંયા કોઈ કારણે મને શક્ય દેખાતી નથી. બીજું, એણે જો ચાહે ઇન્ડિયાએ ડિક્લેર કર્યું કે પાકિસ્તાને ડિક્લેર કર્યું સીઝ ફાયર, એના પહેલા એણે ડિક્લેર કર્યું કે અમારા લીધે સીઝ ફાયર થયું છે. તો હી વોઝ ટ્રાઇંગ ટુ શો હિમસેલ્ફ એઝ ધ ગોડફાધર ઓફ ઓલ ધીસ પ્લેસીસ. હાઉએવર ઇન્ડિયાએ હજુ સુધી કન્ફર્મ નથી કર્યું કે ભાઈ અમે અમેરિકાની સાથે વાત કરીને આ કામ કર્યું છે, ના પાકિસ્તાને કન્ફર્મ કર્યું છે. તો વી આર નોટ ગોઈંગ ટુ બચ ટુ અમેરિકા, વી આર નોટ ગોઈંગ ટુ બચ ટુ ધ ચાઇના ઓલ્સો. અમને ખબર છે અમારે શું કરવું છે અને અમે એ પ્રમાણે કરીશું. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, આ યુદ્ધ વિરામ 12 તારીખે 12 વાગ્યા સુધી છે. ઇટ ઇઝ નોટ નેસેસરીલી કે આ કન્ટિન્યુ થાય. સર, અહીંયા તમે ચીન સાથેની જે વાત કરી એમાં શું એક કારણ એ પણ હોઈ શકે, કારણ કે ભારત અને ચીનનો દ્વિપક્ષીય વેપાર લગભગ $121 અરબ પણ છે, એટલે શું એ પણ એક કારણ હોય કે ચીન, તમે કીધું કે વેપારમાં બહુ જ માને છે અને એમાં ક્યારેય પાછું નહીં પડે, એટલે એ પણ એક કારણ હોઈ શકે? એ કારણ 100% છે, હોઈ શકે નહીં. તમે એકદમ રાઈટ લાઈન પર જઈ રહ્યા છો મિસ વૈભવી. જેટલું ટ્રેડ ડેફિસિટ છે ને ઇન્ડિયા અને ચાઇના વચ્ચે, એટલું કદાચ પાકિસ્તાનનું બજેટ છે. રાઈટ. તો ધ મોમેન્ટ અત્યારે અમેરિકા એની પર 200%, 300% ટેરિફ નાખીને જે બિઝનેસ બંધ કર્યો છે, મને એવું લાગે છે ચાઇના એ બી વિચારે છે કે હું ઇન્ડિયાને સામાન આપું અને ઇન્ડિયા અમેરિકાને સામાન આપે, કારણ કે યુએસએ ઇન્ડિયા ઉપર જે ટેરિફ નાખ્યા હતા એ બધા એને સસ્પેન્ડ કરી દીધા છે. હાલ પૂરતા સસ્પેન્ડ છે. તો ઇન્ડિયા અને ચાઇના અને અમેરિકા વચ્ચે પણ એટલો મોટો બિઝનેસ હતો, પણ એ બિઝનેસ અત્યારે હોલ્ડ પર છે. જો ઇન્ડિયા બી બિઝનેસ હોલ્ડ પર મૂકશે તો ચાઇના ઇકોનોમિકલી ખતમ થઈ જશે. બિલકુલ. એ લડવા જશે, ઠીક છે, તમે લડો, શું કરશો લડ્યા પછી? તમારો સામાન લેવા વાળું કોઈ નથી, પૈસા નથી. અલ્ટિમેટલી ઇટ્સ ઓલ અબાઉટ મની, એન્ડ મની અને હનીના ચક્કરમાં આખી ગેમ ચાઇના રમી રહ્યું છે, આખી ગેમ અમેરિકા પણ રમી રહ્યું છે. જ્યારે ભારત પોતાના સાર્વભૌમત્વ માટે, પોતાના સ્વમાન માટે, પોતાના દેશ માટે લડ્યું છે. બિલકુલ.
બિલકુલ, અને આપણી સાથે કર્નલ પીપી વ્યાસ, આર્મી વેટરન, તેઓ પણ આપણી સાથે જોડાઈ ગયા છે અત્યારે, અને આર્મી વેટરન કર્નલ સિદ્ધાર્થ રાજગુરુ પણ આપણી સાથે જોડાયા છે. સર, આપ બંનેનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે મહામંથનમાં. પીપી સાહેબ, આપને જ એક સવાલ સાથે મારે એટલા માટે આ સવાલની શરૂઆત આપનાથી કરવી છે કારણ કે આપણે હંમેશાથી એ જોયું છે કે પાકિસ્તાન દ્વારા આતંકીઓને એટલો સહારો આપવામાં આવ્યો છે, એટલું પોષણ આપવામાં આવ્યું છે કે જ્યારે એનો જનાઝો પણ નીકળે ત્યારે એમાં પાકની સેના હાજર હોય અને એમને બહુ જ ખરાબ લાગતું હોય, એમને એ સન્માન સાથે વિદા કરવામાં આવે. એટલે સર, અહીંયા સૌથી મોટી વાત એ છે કે પાકિસ્તાનના મોઢા પર આજે કેટલો મોટો તમાચો છે, કારણ કે ભીખ માંગી છે કે આ યુદ્ધ રોકાવું, નહીં તો અમે બરબાદ થઈ જઈશું. ભલે આવીને બોલવા માટે તૈયાર નહીં થાય, પણ છતાંય કેટલો મોટો તમાચો. પીપી સાહેબ, અવાજ આવી રહ્યો છે મારો? ઓકે, ફરી એમની સાથે संपर्क કરીશું. कर्नल सिद्धार्थ सर આપણી સાથે જોડાયેલા છે. सिद्धार्थ सर, आपसे भी मेरा यही सवाल है कि एक तरफ पाकिस्तान हमेशा यही कहता है कि हमारे पास ये सिस्टम है, हमने इंडिया में ये कर दिया, वो कर दिया, लेकिन जब भी जवाबी कार्यवाही भारत की तरफ से होती है तो उसके हमने साबिती के रूप में हमने प्रेस ब्रीफिंग भी दी है और हमने वो सारे सबूत भी दिए हैं कि भारत ने ये किया है. सबसे बड़ा सवाल यहाँ पर यही होता है कि क्या आगे जाकर पाकिस्तान अपने मंसूबों पर रोक लगाएगा या फिर पाकिस्तान अभी सिर्फ थोड़े समय के लिए ही शांत है, क्योंकि आतंकवाद को सहारा अगर कोई दे रहा है तो वो पाकिस्तान ही है. तो ये सबसे बड़ा सवाल अभी यहाँ पर रहेगा. हाँ जी, बिल्कुल. नमस्कार. एक्चुअली क्या है, मैं आपको एक चीज बताना चाहता हूं. चलो, ये बात अच्छा हुआ कि युद्ध नहीं हुआ, लेकिन हमारे को कोई गारंटी नहीं है कि दोबारा कोई टेररिस्ट अटैक नहीं होगा. वी डोंट हैव दैट गारंटी. हमारे पास कोई गारंटी, यदि यूएस प्रेसिडेंट और यूएस एडमिनिस्ट्रेशन यदि वो अंडरराइट कर रहे हैं तो दे शुड टेक द गारंटी कि भारत में कभी भी कोई टेररिस्ट अटैक नहीं करेगा पाकिस्तान या पाकिस्तान सपोर्टेड ग्रुप्स. तो ये जो है, मैं बोलूंगा कि अच्छा हुआ एक हिसाब से कि युद्ध नहीं हुआ, लेकिन ये गारंटी भी नहीं है हमारे पास में. देखो, यू शुड अंडरस्टैंड दिस. पाकिस्तान में इट इज द आर्मी, द पाकिस्तान आर्मी विच कंट्रोल्स द कंट्री. राइट. एंड पाकिस्तान में क्या है, देयर आर 9 कोर्स. ईच कोर हैज गॉट अ जनरल. ये 9 जनरल जो है, 10वां आ गया ISI चीफ और 11वां हो गया द पाक आर्मी चीफ. ये 11 जनरल्स पाकिस्तान को कंट्रोल करते हैं. राइट. सिविल गवर्नमेंट, दे आर जस्ट पपेट्स. ये कठपुतली है ये लोग, ठीक है ना. सो डू वी हैव अ अंडरटेकिंग? क्या हमारे पास में या भारत सरकार के पास में कोई गारंटी है कि पाकिस्तान के ये जो जनरल्स हैं ये और पाकिस्तान की जो फौज है ये हमको कंफर्मेशन दे सकती है कि दोबारा कोई टेररिस्ट अटैक इंडिया में नहीं होगा? पूछने का सवाल ये है. दिस इज द मोस्ट इंपॉर्टेंट क्वेश्चन. क्या हमारे पास में किसी ने गारंटी दिया है कि आइंदा से कोई दूसरा कोई पहलगाम नहीं होगा कहीं पर भी? राइट. ये गारंटी नहीं दिया है किसी ने. वी डोंट हैव दिस गारंटी. ओके, राइट. दैट इज वन. सेकेंडली, ये बात थोड़ा अजीब लगी मेरे को कि भाई ये जो डोनाल्ड ट्रंप है, ये अपने प्लेटफॉर्म ट्रुथ सोशल में सबसे पहले इन्होंने अनाउंस कर दिया कि भारत और पाकिस्तान के बीच में सीज फायर है, जबकि भारत और पाकिस्तान को अनाउंस करना था. ठीक है. और ये थोड़ा सा गड़बड़ हो गया कि खैर वो तो खैर ट्रम्प की आदत है. ही वॉन्ट्स टू टेक द लाइमलाइट एवरीवेयर. ठीक है ना. हर जगह वो अपने मतलब की तारीफ वो करवाना चाहते हैं और हर जगह वो लाइमलाइट लेना चाहते हैं. बट मोटा मोटा जो है, अच्छा हुआ कि युद्ध नहीं हुआ, लेकिन ये बात भी सही है कि हमारे पास कोई गारंटी नहीं है कि दूसरा कोई टेररिस्ट अटैक नहीं होगा. क्योंकि जैसे मैंने आपको बताया कि इट इज द पाकिस्तान आर्मी विच कंट्रोल्स पाकिस्तान. और ये जितने भी टेररिस्ट इंफ्रास्ट्रक्चर है, और पाकिस्तान फौज को अच्छी तरह से पता है कि वो हमारे साथ कभी भी जीत नहीं सकते. वो कभी भी हमारे साथ, भारत के साथ जीत नहीं सकते, क्योंकि भारत की फौज जो है वो उनसे कहीं बड़ी है, टेक्नोलॉजिकली मच सुपीरियर है, एंड मच ट्रेनिंग वाइज मच फार सुपीरियर है, एंड ऑपरेशनल रेडीनेस भी बहुत अच्छी फार सुपीरियर है.
तो क्या करेंगे वो अनकन्वेंशनल वॉरफेयर, ये जो एलईटी, जेईएम, हिजबुल, बाकी और जितने भी टेररिस्ट ग्रुप है आप गिनवा दो, इट इज ऑल एसिमेट्रिकल एंड अनकन्वेंशनल वॉरफेयर. सो हमको अभी आगे चलो 12 तारीख तक का टाइम है. वो 12 तारीख का टाइम इसलिए दिया है ये देखने के लिए कि भाई कोई दोबारा कोई सीज फायर वायलेशन होता है कि नहीं होता है, कोई ड्रोन या मिसाइल अटैक होता है कि नहीं होता है, या और कोई टेररिस्ट अटैक इंडिया में होता है कि नहीं होता है. चलो 12 तारीख, बट 12 तारीख को आई सिंसियरली होप 12 तारीख को अगला जो मीटिंग होगा उसमें हमको पाकिस्तान से एक फर्म गारंटी लेना पड़ेगा कि यदि दोबारा कोई टेररिस्ट अटैक होता है, सबसे पहले ये गारंटी लेना पड़ेगा कि कोई टेररिस्ट अटैक होगा ही नहीं. और यदि होता है हम वी विल, जैसे हमारे प्रधानमंत्री जी ने बोला, वी विल कंसिडर इट एज एन एक्ट ऑफ वॉर. देन उसके बाद में कोई मीडिएशन नहीं होना चाहिए, उसके बाद में कोई सीज फायर नहीं होना चाहिए जब तक कि पाकिस्तान को हम खत्म ना करें. बिकॉज ये बहुत हो गया है. ये जो डिप्लोमेसी, सी हमारे पास इतनी बड़ी फौज क्यों है? हमारे पास इतनी बड़ी फौज इसलिए है क्योंकि जब से 1947 के बाद डिप्लोमेसी हैज नॉट सॉल्व्ड आवर प्रॉब्लम्स. एक्सटर्नल जितने भी थ्रेट हैं, नाइदर हैज डिप्लोमेसी बीन एबल टू सॉल्व इट, सो वी रिक्वायर सच अ बिग आर्मी. सिंपल एज दैट. ठीक है ना, इसमें ज्यादा कुछ इसमें कोई पीएचडी करने की जरूरत नहीं है. तो अगले बार जब भी मीटिंग होगा ये दो चीजें बहुत इंपॉर्टेंट हैं. सबसे पहले पाकिस्तान हैज टू गिव अ गारंटी, एंड यदि वो गारंटी नहीं दे सकते तो फिर इट इज सेल्फ एक्सप्लेनेटरी. બિલકુલ બિલકુલ. પીપી સાહેબ, હવે મારો અવાજ આવી રહ્યો છે આપને? પીપી સાહેબ, મારો અવાજ આવી રહ્યો છે આપને? ઓકે, મારો અવાજ સંભળાય છે? જી પીપી સાહેબ, અહીંયા સવાલ સૌથી મોટો એ જ છે કે આજે જે પાકિસ્તાન જેના ડબલ સ્ટેન્ડર્ડ્સ આપણે આટલા દિવસોમાં જો કે પહેલાથી જ જોતા આવ્યા છે, એના મોઢા ઉપર કેટલો મોટો તમાચો છે આજે. અને એ પાકિસ્તાન કે જે બહુ મોટા મોટા બળગા ફૂંકતું હતું કે અમે આમ કરી દઈશું, તેમ કરી દઈશું, અમે આ કરી લીધું છે, એ જ પાકિસ્તાન હવે યુદ્ધ વિરામની ભીખ માંગે છે. એટલે એ જ પાકિસ્તાન માટે આજનો દિવસ એ ખરેખર કયો સંદેશ પહોંચાડનારો દિવસ છે કે તમે બળગા ના ફૂંકશો, કારણ કે તમારી કોઈ જ તાકાત નથી. અવાજ કપાઈ જાય છે. જી પીપી સાહેબ, આવી રહ્યો છે અવાજ? ઓકે, ફરી એક વખત એમની સાથે સંપર્ક કરીશું. સવાલ સર આપને પણ છે નવીન સર, કારણ કે અહીંયા ઘણી બધી બાબતો એવી છે કે જ્યારે આપણે એને સમજવા જઈએ ત્યારે એ ખરેખર આપણને વાતનો ખ્યાલ આવે કે આ સમયગાળાની અંદર ભારત સાથે કોણ ઊભું રહ્યું અને પાકિસ્તાન સાથે કોણ ઊભું રહ્યું. એટલે નવીન સર, અહીંયા સૌથી મોટી વાત એ પણ છે કે તુર્કીની આપણે વાત કરી, અઝરબૈજાનની આપણે વાત કરી કે આ બંને દેશો એવા છે જો કે તુર્કીના સમયગાળાની અંદર જ્યારે તુર્કી એક વિકટ પરિસ્થિતિમાં હતું, જ્યારે ભૂકંપ આવ્યો હતો ત્યારે ભારત હતું કે જેણે મદદ કરી હતી. એક પણ રૂપિયાની આશા રાખ્યા વગર ભારત સૌથી પહેલા જઈને મદદ માટે ઊભું રહ્યું હતું. એટલે ભારતે હંમેશા સંદેશ પણ આપ્યો છે કે જ્યારે પણ દુનિયામાં વિકટ પરિસ્થિતિ આવશે ત્યારે અમે મદદ કરવા માટે તૈયાર છે. અને એ જ તુર્કી પાકિસ્તાનને મદદ કરતું હતું, જાહેરમાં એનું સમર્થન કર્યું. એટલે એ પણ એક સૌથી મોટી વાત. અઝરબૈજાનનું પણ સમર્થન પાકિસ્તાનને મળ્યું છે. એટલે અહીંયા સૌથી મહત્વની વાત એ જ છે કે આ બંને દેશોનું સમર્થન જ્યારે પાકિસ્તાનને ખુલ્લેઆમ મળતું હોય ત્યારે ભારતે હવે આ બંને દેશો સાથે ડિપ્લોમસી લેવલે શું કરવાની જરૂર, કારણ કે અહીંયા જ એ વાતનો ખ્યાલ આવે કે આપણી સાથે કોણ છે, આતંકના સફાયા માટે કોણ છે અને કોણ આપણી સાથે નથી. એટલે ભારતે હવે આ બંને દેશો સાથે શું કરવાની જરૂર? जी बिल्कुल, मैं आपको इसके बारे में जो बताना चाहता हूं वो ये है कि पाकिस्तान ने जिस तरीके से भारत ने जीरो दिया, पूरे विश्व को एक संदेश दिया. जब कोरोना काल आया तो भारत ने क्या दिया, सबको आगे बढ़ करके मदद करी और अपने नागरिकों से पहले जो है वैक्सीन जो है वो सभी देशों में भिजवाई. तो भारत हमेशा दूसरे की मदद करने वाला देश है. जब पाकिस्तान धर्म और जाति के ऊपर लड़ने वाला है, आप इस युद्ध का एक पहलू जानना
पहलगांव में जिस दिन पहले दिन हमला हुआ उस दिन उन्होंने धर्म के बारे में एक धर्म सूचक शब्द का इस्तेमाल करके धर्म और जाति पूछी। ऐसा क्यों? क्योंकि पाकिस्तान ये जानता था कि भारत धर्मनिरपेक्ष देश है और वहां पर जिस प्रकार पक्ष और विपक्ष चल रहा है, तो क्यों न मैं इस तरह की बात करके और भारत के अंदर एक धर्म की अलग से युद्धवार करवा दूंगा कि जिससे हिंदू मुस्लिम का जो है वो लड़ाई हो जाएगी। इसीलिए उन्होंने जानबूझ करके एक धर्म को एजेंडा बनाया, उसका मुख्य पहलू जो था। लेकिन वो ये भूल गया कि भारत जो है और भारत का जो सैनिक है वो धर्म, जाति, क्षेत्र और गोत्र से ऊपर उठ करके पहले माँ भारती के लिए लड़ता है। और इसीलिए युद्ध का ऐलान करने के लिए, युद्ध का शंखनाद करने के लिए भारत की जो 2 बेटियां गई वो धर्म और जाति से ऊपर उठ करके युद्ध करने के लिए गई थी। भारत हमेशा दूसरों को संदेश देने वाला देश है, न कि शांति प्रिय देश है। अलग अलग मजहब के लोग रहते हैं, अलग अलग धर्मों के लोग रहते हैं। इस दौरान में आपने देखा कि पाकिस्तान और इस वक्त भारत ने ये पाकिस्तान देख करके हड़बड़ा गया कि जो भारत का विपक्ष है वो एकदम से कैसे एक साथ आ गया। इस मौके पर मैं सभी राजनीतिक पार्टियों ने जो भारत सरकार पर विश्वास करके एकजुटता दिखाई, पूरी भारतीय सेना के साथ खड़े हुए, क्योंकि ये किसी राजनीतिक पार्टी का नहीं, भारत के राष्ट्र की बात थी। इसलिए सबने एकजुटता दिखाई और इस पूरे विश्व भारत की तरफ यही देख रहा था कि क्या ऐसे मौके पर इतने बड़े देश में धर्म जाति की बात होगी या पक्ष विपक्ष की बात होगी। तो जब सबने देखा पाकिस्तान ने कि यहाँ पक्ष विपक्ष नहीं, भारत एक ही है। और आपने देखा होगा, इसीलिए हम भारत माता की जयकार बोलते हैं। भारत माता पर माला क्यों नहीं चढ़ाते? हम भारत माता पर माला इसलिए नहीं चढ़ाते कि हमारी माँ जीवंत है, अमर है, और जो जीवंत है उस पे माला नहीं, उसकी पूजा के लिए हम हमेशा हमारे जो वीर सैनिक हैं, प्रहरी हैं, अपने बलिदान की मालाएं लेकर के हमेशा उसकी रक्षा में खड़े हैं। इसलिए भारत जो है वो हमेशा वीरों की भूमि कहलाता है। बिल्कुल। पीपी साहेब, आपने સવાલ એ કે આજે પાકિસ્તાનને એ જવાબ મળ્યો છે કે જ્યારે ભારત ડિફેન્સિવ મોડમાં હોય છે, ભારત જ્યારે આક્રમક હોય છે ત્યારે આતંકી ઠેકાણાઓને પણ ભારત ધ્વસ્ત કરી નાખે છે કોઈ પણ પરિસ્થિતિ હોય। એટલે ભારતે એ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે અમે આતંકવાદ વિરુદ્ધ ઉભા છે। આજનો આ દિવસ ખરેખર એ દુનિયાને શું સંદેશ પહોંચાડે છે ભારત તરફથી અને પાકિસ્તાન તરફથી? આજે આપણા માટે ખૂબ જ ખુશીની વાત છે કે આપણે જે આપણો ધ્યેય હતો તે સંપૂર્ણપણે સર કરી અને આપણે આ આજની જે યુદ્ધ વિરામની ઓફર સ્વીકારી લીધી છે એ ન ફક્ત આપણા દેશ માટે પણ બંને દેશો માટે ખૂબ જ પ્રશંસાને પાત્ર છે। જે આપણે છેલ્લા 4 દિવસમાં એક્ટિવિટીઝ બધી નિહાળી, એમાંની એક પણ એક્ટિવિટી એવી ન હતી કે જે માનવ જાતને કોઈ ફાયદો પહોંચાડતી હોય। પણ હા, જે નાપાક ઇરાદાઓ હતા આપણા એડવર્સરીના, પાકિસ્તાનના, એમને એક સરસ મજાનો પાઠ ભણાવવામાં આપણે સક્ષમ રહ્યા છીએ અને સંપૂર્ણપણે આપણે એમને પાઠ ભણાવી શક્યા છીએ। રહી વાત યુદ્ધ વિરામ પછીની, અગર કોઈ ટેરરિસ્ટ એક્ટિવિટી લોકો કરે છે તો એને આપણે કેવી રીતે જોવાની, એને સંપૂર્ણપણે યુદ્ધ જ સમજીને આપણે આગળ વધવાના છીએ। આપણા પ્રધાનમંત્રી, રક્ષામંત્રી કે બીજા જે કોઈ આપણા સીડીએસ છે, આર્મી, નેવી, એરફોર્સના ચીફ છે, બધાને એક વસ્તુનો ખૂબ જ ઉત્સાહ છે, સાથે સાથે ગર્વ છે કે આપણા એક એક જવાને પોતાની વીરતા દાખવતા, પોતાના કાર્ય દક્ષતાને સંપૂર્ણપણે જેને કહીએ કે જસ્ટિસ કરતા પાકિસ્તાનને ખરેખર ધૂળ ચટાવી છે। જે દેશ 1947 થી લઈને અત્યાર સુધીમાં 4 વખત પોતાની આંખો જે ઊંચી કરી હતી કે મોઢું ઊંચું કર્યું હતું, તેને દરેક વખતે આપણે નામોશી ભરી હાર આપી છે। 1948 ની વાત કરીએ, 1965 ની વાત કરીએ, 1971 ની વાત કરીએ કે 1999 ની કારગિલ વોરની વાત કરીએ, એ પ્રમાણે જોતા 4 દિવસ પહેલા જ મેં આગાહી કરી હતી કે આ યુદ્ધ વધી વધીને પાકિસ્તાન 2 કે 3 દિવસ જીરવી શકશે।
એનાથી વધારે જીરવાની એની કેપેસિટી બી નથી. અત્યારે જે રીતે ડામાડોળ પરિસ્થિતિ એ લોકોની છે તે જોતા હું એક જ વસ્તુ કહીશ કે ન ફક્ત એમના દેશ માટે, કરેક્શન ભારત માટે, પણ આજે વધારે પડતું પાકિસ્તાન માટે ખૂબ જ એક સારું પગલું થયું છે કે ત્યાંનો આમ નાગરિક જેની સુડી વચ્ચે સોપારી જેવી પરિસ્થિતિ હતી એની માટે ખૂબ જ આ પ્રેરણાદાયક વસ્તુ બની છે. રહી વાત ડોનાલ્ડ ટ્રમ્પની, તો એણે સરસ રીતે નરેન્દ્ર મોદીનો ભાવ ભજવી લીધો, પણ ઓમ જોઈએ તો આપણા દેશના બંને ડીજીએમઓ, ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સની વાટાઘાટ છે બપોરે 3 વાગે થઈ હતી, એ જ હતું. પણ આ થોડો પોતાનો શ્રેય ખાટી જવા માટે ટ્રમ્પે પહેલા ટ્વીટ કરી દીધું, અધરવાઇઝ બંને ડીજીએમઓએ આ વસ્તુનું નિર્ણય લઈ જ લીધો હતો. અને આપણા પ્રધાનમંત્રી એ જે સરસ રીતે કોઈ પણ જાતના ડર વગર એક નિડરતાથી 56ની છાતી દેશની દેખાડી અને પાકિસ્તાને જે આ પાઠ ભણાવ્યો છે તે ન ફક્ત પાકિસ્તાન માટે પણ પૂરા વિશ્વને એક મોટો સંદેશ ગયો છે. પણ સાથે સાથે આપણે એ પણ જોવાનું છે કે ટર્કી જેવા દેશ જેની કોઈ ક્ષમતા નથી, આજે એમણે આપણા દેશની વિરુદ્ધ પાકિસ્તાનને હથિયારો પૂરા પાડ્યા અને એમના હથિયારો થકી આજે આપણને નુકસાન પહોંચાડવાની કોશિશ કરવાની પાકે નાપાક કોશિશ કરી, જેની આપણી એર ડિફેન્સ આર્ટિલરી અને બીજા બધા જ સૈન્યોએ વીરતાપૂર્વક સામનો કરી અને નકારી દીધા. પણ આજે દરેક નાગરિકને હું એક જ વસ્તુ કહીશ કે એક નાગરિકતાની દ્રષ્ટિએ, દેશના પ્રેમની દ્રષ્ટિએ ટર્કી જેવા દેશમાં હવે તમારો એક નયો પૈસો પણ કોઈ દી ન ખર્ચતા, કે જેથી કરીને આપણા દેશની અગેન્સ્ટ આપણો પૈસો વાપરી અને આપણા નાગરિકોને હાનિ પહોંચાડી શકે. બિલકુલ, ઓકે. એક સંદેશ હું દેવા માંગીશ અત્યારે કે બિલકુલ, ખૂબ સાચી વાત આપે કરી છે. અને એ ભારતમાં પણ હવે એ મુદ્દે ચર્ચા થશે, કારણ કે હવે જે આખું ગણિત જ્યારે સમજવું અને એ ખુલીને સામે આવ્યું કે ખરેખર તુર્કી પણ એ સમર્થન કરી રહ્યું છે અને ખુલ્લેઆમ સમર્થન કરી રહ્યું છે, અને એની ઉપર પણ ચર્ચા થશે અને આગળ પણ આ જ મુદ્દે ચર્ચા યથાવત રાખીશું. લઈશું એક ક્વિક બ્રેક. વેલકમ બેક. અને યુદ્ધ પર તો પૂર્ણ વિરામ છે, પરંતુ ખરેખર આતંકવાદ પર પૂર્ણ વિરામ હવે આવશે કે નહીં એની ઉપર સૌથી મોટો સવાલ ઉભો થયો છે. અને ગેસ્ટ પણ આપણી સાથે જોડાયેલા છે. આશીષ સર, 30 થી 40 સેકન્ડમાં હું આપની પાસે છેલ્લા જવાબ લઈશ કે હવે તુર્કી જેવા દેશો માટે ભારતનું શું સ્ટેન્ડ રહેવું જોઈએ, ભારતે શું કરવાની જરૂર? 30 થી 40 સેકન્ડમાં જવાબ આપની પાસેથી. હું તુર્કીને આમાં બ્લેમ નથી કરતો. એવરીબડી વોન્ટ્સ મની. પાકિસ્તાન એને પૈસા આપ્યા અને એને સપોર્ટ કર્યો. હા, એટલું કરી શકાતું હતું કે તુર્કીએ ભારતને કહેવા જેવું હતું કે ભાઈ પાકિસ્તાન અમારી પાસેથી આ વસ્તુઓ માંગી રહ્યું છે અને અમે એને આપી શકીએ છીએ, બરાબર? કારણ કે એનો આમાં કોઈ ડાયરેક્ટ રોલ નથી, એનું ડાયરેક્ટ કોઈ ઇન્વોલ્વમેન્ટ નથી. તુર્કી ખાલી પાકિસ્તાનને નહીં, તુર્કી વિશ્વના કમસે કમ 25 થી 30 દેશોને ડ્રોન સપ્લાય કરી રહ્યું છે. એક વેપારી છે અને પોતાનો સામાન વેચ્યો છે, એને એનો ધંધો કર્યો છે, રાઈટ? એટલે આ વસ્તુ છે કે હા, કારણ કે રશિયાને બી આપે છે, યુક્રેનને બી આપે છે, ઈરાનને બી આપે છે, બધાને આપે છે તુર્કી. તો એનો ડાયરેક્ટ કોઈ રોલ નથી. બટ વી હેવ ટુ નાઉ આસ્ક ધ તુર્કી કે તમે આ કર્યું તો તમે અમને ઇન્ફોર્મ કેમ ના કર્યા, અને હવે આગળના જે રિલેશન્સ છે આની ઉપર વિચારી અને ભારતે एक्शन लेવું જોઈએ. राइट, बिल्कुल. सिद्धार्थ सर, आपसे भी 30 से 40 सेकंड में जवाब लूंगी मैं कि अब भारत का नेक्स्ट स्टेप इसके बाद क्या होना चाहिए? सिद्धार्थ सर, आपको आवाज आ रही है? तो वी शुड नॉट लेट हेलो जी 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 सर. हाँ हाँ, मेरी आवाज आ रही है आपको? जी सर. हाँ, हमको बिल्कुल सतर्क रहना चाहिए. वी शुड नॉट लेट आवर गार्ड डाउन. चाहे वो बॉर्डर में हो चाहे अंदर हो, वी शुड बी वेरी अलर्ट, सतर्क रहना चाहिए. हमको सिचुएशन को मॉनिटर करना चाहिए. पाकिस्तान क्या करता है, इंटेलिजेंस इनपुट्स लेने चाहिए कि टेररिस्ट कैंप्स में क्या कंडीशन है और ज्यादा लोग वहां पे भर्ती हो रहे कि नहीं हो रहे, इनकी ट्रेनिंग चल रही है कि नहीं चल रही है. पाकिस्तान फौज को मॉनिटर करना चाहिए कि वो फॉरवर्ड लोकेशंस से हटके अपने बेस में जा रहे हैं या दे आर स्टिकिंग ऑन टू फॉरवर्ड लोकेशंस. एंड वी शुड मॉनिटर. जैसे मैंने बोला 12 तारीख को दूसरा मीटिंग होगा, तो 12 तारीख को देन मीटिंग होगा, उसके बाद ही क्लियर होगा कि भाई आगे का रास्ता क्या हम अपनाने वाले हैं.
क्योंकि अभी तो बड़ा ब्रीफ है। Okay. जो एमईए का जो हमारे जो फॉरेन सेक्रेटरी उन्होंने भी यही बोला था कि एक लाइन का बोल के वो उन्होंने बंद कर दिया, तो इट इज वेरी वेग ना। तो 12 तारीख के बाद जो दूसरा मीटिंग होगा उसके बाद में पिक्चर और थोड़ा क्लियर होगा। ओके सर, बिल्कुल। પીપી સાહેબ, આપની પાસેથી 30 થી 40 સેકન્ડ બાદ જવાબ કે ભારતીય સૈન્ય જવાનો હોય, ભારતની ડિફેન્સ તાકાત હોય અને જે મજબૂત જડબાતોડ જવાબ અને એક સ્પષ્ટ સંદેશ આતંકવાદનો સફાયો, અંતે શું કહેશો? આ સવાલ કોને પૂછવામાં આવે છે? જી પીપી સાહેબ. પીપી સાહેબ, અવાજ આવી રહ્યો છે આપને? કર્નલ વ્યાસને પૂછો છો? પીપી સાહેબ, જી સર, આપને જ પૂછી રહી છું. આપને સવાલ મારો સંભળાઈ રહ્યો છે? મને સવાલ ફરીથી એકવાર જણાવજો જરા. સર, આપને સવાલ એ જ કે ભારતીય સૈન્યની તાકાત હોય, આપણી એ ડિફેન્સની એ તાકાત હોય કે જે સમગ્ર દુનિયા આજે જોઈ છે, અને અંતે 30 થી 40 સેકન્ડમાં આપની પાસે જવાબ, ખરેખર જે લડત આપી છે એના વિશે શું કહેશો અંતે? ભારતનું સૈન્ય હર હંમેશ 24 કલાક 365 દિવસ હંમેશા તત્પર રહ્યું છે અને તૈયાર રહ્યું છે. એવો એક પણ દાખલો નથી કે જ્યારે આપણે ઊંઘતા ઝડપાણા હોય. વાત કરીએ ફક્ત એક 62 વોરની, જ્યારે ચાઇનીઝ સાથે આપણું એગ્રેશન થયું હતું ત્યારે આપણે કોઈ હિસાબે તૈયાર નતા, પણ હિન્દી ચીની ભાઈ ના નેજા હેઠળ ચાઇના આપણને થોડુંક માત દઈ ગયું હતું. એ સિવાય 1948, 1965, 1971, 1999 કે 2025 આ 5 યુદ્ધો જે આપણે પાકિસ્તાન જોડે થયા છે, ત્યારે એક પણ વખત એવો નથી રહ્યો કે જ્યારે પાકિસ્તાને આપણે બહુ ખરાબ રીતે માત ના આપી. આપણું સૈન્ય હર હંમેશા મોરાલ હાઈ રહ્યું છે અને હંમેશા હાઈ રહેશે, એની હું ખાતરી આપું છું, કારણ કે હું પોતે પણ આ સૈન્યમાં ઓલમોસ્ટ 21 વર્ષ રહી ચૂક્યો છું અને યુનિટ પર કમાન્ડ કરી ચૂક્યો છું. ઓકે સર, બિલકુલ. નવીન સર, તમને પણ છેલ્લા એ જ સવાલ કે હવે ભલે પાકિસ્તાને એ વાત કરી હોય, પરંતુ ટૂંકમાં 30 સેકન્ડમાં આપની પાસેથી હું જવાબ લઈશ કે યુદ્ધ વિરામની વાત કરી હોય, પરંતુ એ પાકિસ્તાન દ્વારા જે સતત ભારતને છંછેડવાના પ્રયાસો કરવામાં આવે છે, એની માટે ભારતનું સ્ટેન્ડ હવે સ્પષ્ટપણે શું રહેવું જોઈએ? 30 સેકન્ડમાં જવાબ. भारत की सेना तैयार है हर कदम उठाने के लिए, और पाकिस्तान की नीति है मरता क्या ना करता. तो पाकिस्तान को हमारी तरफ से सिर्फ इतना सा संदेश है कि युद्ध के रास्ते लोन कमाने का धंधा ना बनाओ और भारतीय सेना से मत उलझना, क्योंकि भारत के शेर 2400 घंटे मां भारती के लिए તૈયાર है. બિલકુલ, બિલકુલ. અને હવે એ જ છે કે ભારતે સ્વાભાવિક રીતે એ બતાવી દીધું છે દુનિયાને કે અમે આતંકવાદની વિરુદ્ધ છે, અને એ સંદેશો સ્પષ્ટ રીતે આપ્યો છે કે જ્યારે સમય આવશે ત્યારે ભારત લડશે. આપ તમામ અમારી સાથે જોડાયા, આપ તમામનો ખૂબ ધન્યવાદ. અને આખરે સવાલ એ જ ઉભો થાય છે કે પાકિસ્તાને યુદ્ધ વિરામની ભીખ તો માંગી છે, પરંતુ એ આતંકવાદનો સફાયો ક્યારે થશે અને આતંકવાદને પનાહ આપવાનું પાકિસ્તાન ક્યારે બંધ કરશે, એ હવે જોવું રહેશે. નમસ્કાર.